હવે गुलमर्ग की वह रात मुझे कभी नहीं भूलेंगी। लेखक શું કહે છે, ગુલમર્ગની એ રાત હતી, એ રાત એને કોઈ દિવસ ભૂલાશે નહીં। મેં હોટલ की खिड़की में खड़ा था। લેખક છે એ પોતે ગુલમર્ગની હોટલ છે, એ હોટલની ખિડકી બારીએ છે પોતે ઊભા હતા। दूर बहुत दूर सामने से एक बरसती घटा मेरी तरफ बढ़ती आ रही थी। હવે દૂર છે, દૂર દૂર છે એની સામે એક બરસતી ઘટા હતી, એ એટલે કે એક વાદળું હતું એની સામે આવી રહ્યું હતું। मैं प्रतीक्षा कर रहा था कि कब वह मुझ तक पहुँचे और मुझे अपने में लपेट ले। लेखक वाट जोता था क्यारे एक वादळું છે એ આવે, ઘટા એટલે એ આવે અને એની પાસે આવે અને ક્યારે એને એની અંદર बरसती घटा मेरी तरफ बढ़ती आ रही थी और मैं प्रतीक्षा कर रहा था कि कब वह मुझ तक पहुँचे और मुझे अपने में लपेट ले, એટલે ક્યારે એને એમાં ભીંજવી દે। बरसती घटा में गिर जाने बड़ा सुख मैंने बहुत कम जाना था। लेखक एवी बरसती घटा जोईने क्यारे एटलो सुखनी अनुभूति करेली नहोती। घटा ऊपर से धीर गिर आए એટલે એને ઘેરી લે છે और व्यक्ति को छोटा करके उस पर छा जाए। વાત માણસને નાનું કરી અને એની ઉપર આખી છવાઈ જાય છે। यह मुझ इससे अलग स्थिति है। इस बार आती हुई घटा का हर संकेत मेरे सामने था और मैं उसके बराबर का होकर अपनी खिड़की में खड़ा उसे बुला रहा था कि आ। लेखक છે એ વાદળ જે ઘટા આવી રહી હતી બરાબર, એ ઘટાને પોતે બોલાવી રહી હતી અને એમ કહેતી હતી તું જલ્દી મારી પાસે આવ, तुझ में कमज़ोर नहीं, बुला रही थी बराबर, तुझ में कमज़ोर नहीं, तुझ में कमज़ोर नहीं हूँ। हवा तेजी थी मगर घटा तेजी से नहीं बढ़ रही थी। हवा છે એ જોરથી આવી રહી હતી, બહુ ગતિમાં આવી રહી હતી, પરંતુ છે એ ઘટા છે એ ખૂબ તેજીથી नहीं बढ़ रही थी। हालांकि तूफान बहुत उठा हुआ था। तूफान છે એ ખૂબ વધેલું હતું। बार बार जोर की गरज होती थी जिससे धरती और आकाश की सिराएं काप जाती थी। તરત છે એ ગરજના છે એ ખૂબ જ થતી હતી, ધરતી અને આકાશ છે એ કાપી રહ્યું હતું પરંતુ એ વરસતી ના હતી। बार बार सामने के चित्रपट पर बिजली गूंजती थी और प्रकाश का वह भयानक विस्फोट हर चीज़ को नंगा कर जाता था। હવે જો એ સરસ મજાનું વાતાવરણની અંદર છે એ વાદળ જે ઘટા હતી એ ઘટા પોતે આવતી હતી ને વીજળીના એટલા મોટા ચમકારા થતા હતા કે આખું વાતાવરણ છે ખૂબ જ પ્રકાશિત કરી દેતું હતું। मैं खुश था कि थोड़ी देर में ये बूंदे मेरे ऊपर बरसेंगी। લેખક છે એ ખૂબ જ ખુશ થતા હતા ને એને એમ હતું કે આ જે વાદળું છે એ હમણાં થોડી વારમાં એની ઉપર વરસશે। यह कोहर कहर मेरे ऊपर टूटेगा અને એ વાદળ જે છે એ આખું એની ઉપર તૂટી પડશે એવું એને લેખકને લાગી રહ્યું હતું। मैं बाहें फैलाकर सामने से उसे अपने ऊपर लेने के लिए तैयार था। હવે બાહે ફેલાવીને લેખક છે એને પોતાની ઉપર લેવા માટે તૈયાર હતા કે એ વાદળ આવે અને એની ઉપર વરસી જાય। मगर अचानक हवा रुक गई। अचानक છે हवा थंभी जाए છે। बढ़ता हुआ तूफान जहाँ का तहाँ ठीक गया और दूर की हर कटे पक्षी की तरफ दूर ही कटे पक्षी की तरह दम तोड़ने लगा। હવે જો લેખક છે એ પોતે વાદળની એ ઘટાની રાહ જોતા હતા ને એને એવું લાગી રહ્યું હતું એ ઘટા પોતાની પાસે આવશે ને હમણાં એની માથે વરસી પડશે એવું એને લાગી રહ્યું હતું, પરંતુ એ ઘટા છે એ પોતે જેવી રીતના કોઈ ઘવાયેલું પક્ષી હોય એટલે ઘાયલ થયેલું પક્ષી છે એ દૂરને દૂર પોતાના પ્રાણ છોડી દે છે, એ જ રીતના અહીંયા એ જે ઘટા હોય છે બરાબર એ ઘટા દૂરને દૂર જ થંભી જાય છે। बिजली की सांस रुकने लगी और मेरी भी, क्योंकि हवा के रुक जाने से मुझे भी बहुत ऊंचे आसमान से नीचे आना पड़ा था। લેખકને છે એમ કહે છે કે અચાનક જ આ વાદળ હવા છે એ થંભી જાય છે, ખૂબ ઓછી આવવા માંડે છે ને એ કારણે કે લેખક એમ કહે છે મારો પણ શ્વાસ થંભી જાય છે, પોતે છે ખૂબ ઊંચે સુધી વયા ગયા હોય છે એવું એને અનુમાન એવું લાગે છે અને પોતે છે એ નીચે આવી ગયા હોય એવું એને લાગી રહ્યું છે। तूफान का जोम उतर गया। तूफानનો જે કોઈ જુસ્સો હતો એ જતો રહે છે और उसके साथ ही मेरा भी અને એની સાથે લેખકનો જુસ્સો પણ ઉતરી જાય છે। મેં उसके बराबर का भी नहीं हो सका। લેખક એની જે તૂફાન આવેલું હતું એ તૂફાનની બરાબર પણ રહી શક્યા નહોતા। वे ऐसे क्षण थे जो जीवन में दो एक बार ही आते। હવે એ એવો સમય છે કે એ સમય જીવનની અંદર એક બે વાર જ આવે છે। गुलमर्ग में रहते हुए ऐसे क्षण हर किसी के जीवन में किसी न किसी रूप में अवश्य आते होंगे। લેખક શું કહે છે ગુલમર્ગનો એ સમય છે એ સમય બધાના જીવનને જેવો લેખકના જીવનમાં એ સમય આવેલો એ પ્રકૃતિ સૌંદર્ય એ ઘટાએ પોતે જોવે છે પોતાની ઉપર વરસી પડશે એવો જે અનુમાન ન હતો લેખકને, એવો એમ કહે છે કે એવો સમય કોઈકના જીવનની અંદર કોઈક વાર જ આવતો હોય છે। तभी तो मुद्दत तक वहाँ हर
वहाँ र चुकने पर भी कोई आकर्षण व्यक्ति को फिर खींच कर वहाँ ले जाता है અને આ આકર્ષક વ્યક્તિ આવી સરસ મજાની સુંદર જગ્યા હોય છે અને આવું પ્રાકૃતિક સૌંદર્ય વાતાવરણ હોય છે એ દરેક વ્યક્તિને એ તરફ આકર્ષતું હોય છે वरना वहाँ है क्या एक खुला सपाट मैदान और जहाँ ज़्यादा गोल्फ खेली जा सके गोल्फ શું છે એ રમત છે બરફમાં રમાતી રમત છે અને રમાતી રમત છે એટલે એમ કહે છે ગુલમર્ગની અંદર કાંઈ નથી એક સપાટ મેદાન છે ને વધારે કે ગોલ્ફ કેમાં રમાય એવી જગ્યા છે व्यक्ति क्यों बार बार वहाँ जाना चाहता है क्या गोल्फ खेलने के लिए હવે એ લેખક પૂછે છે શું કે માણસ કોઈ બી છે એ ગુલમર્ગની અંદર જાય છે ત્યારે એ વાતાવરણ એને ખૂબ જ મનમોહક લાગે છે તો કે વારંવાર ત્યાં જવા ઈચ્છે છે તો શું ખાલી કે બરફની જે રમત રમવા છે ત્યાં એ રમવા માટે જ જાય છે કે પ્રાકૃતિક સૌંદર્યને નિહાળવા માટે જાય છે એ વસ્તુ લેખક પૂછે છે હવે અહીંયા તમને ખબર છે ગુલમર્ગનું જે પ્રાકૃતિક સૌંદર્ય છે એની વાત પણ અહીંયા ખાસ કરવામાં આવેલી છે સમજાઈ ગયો બધાને પાઠ ચલો આ પાઠ હવે સમજાઈ ગયો આ પાઠમાં જે કંઈ ના સમજાણું હોય આ પાઠના જે તે વિડીયો આવશે એ 3 વિડીયો છે 3 વિડીયો જોઈ લેવાના રહેશે બીજી વસ્તુ આની પછી તમારી સ્વદેપોથીની પીડીએફ આવશે અને ટેસ્ટ આવશે સ્વદેપોથીની અંદર છે એની અંદર તમારે જે કોઈ પ્રશ્નો આવશે એ પ્રશ્નો આ પાઠના થોડાક મને એવું લાગે કે કદાચ તમને અઘરા પડશે એ પ્રશ્નોના જવાબ છે ફરજિયાત હોમવર્ક બુકમાં આ પાઠના બધા પ્રશ્નો છે એ તમારે પાકા કરવાના રહેશે રફ બુકમાં લખીને પાકા કરવાના રહેશે બરાબર ટેસ્ટ આવશે એ ટેસ્ટ પણ મુદ્દાએ મોઢે લખવાની રહેશે અને મોઢે લખાઈ ગયા પછી જે પ્રશ્નો ના આવડતા હોય બરાબર ફરીવાર એ પ્રશ્નોને હોમવર્ક બુકમાં 2-3 વાર છે એ લખીને પાકા કરવાના રહેશે સમજાઈ ગયું બધાને ચલો અસ્તુ